થરાદ એપીએમસી દ્વારા ગરમીમાં રાહત, શહેરભરમાં પાણીની પરબો અને છાંયડાની વ્યવસ્થા શરૂ। થરાદ શહેરમાં ઉકળતા તાપમાન વચ્ચે લોકોને રાહત આપવા માટે એપીએમસી માર્કેટ દ્વારા સરાહનીય પહેલ કરવામાં આવી છે। કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીની પરબો અને છાંયડાની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે। શહેરમાં ગામડામાંથી આવતા લોકો તેમજ સ્થાનિક નાગરિકોને ગરમીમાં ખાસ કરીને પીવાના પાણી અને આરામ માટે છાંયડાની ખૂબ જ જરૂર પડતી હોય છે। આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને એપીએમસી દ્વારા કરવામાં આવેલી આ વ્યવસ્થા લોકોને મોટી રાહતરૂપ સાબિત થઈ રહી છે। આ પ્રસંગે એપીએમસીના ચેરમેન શૈલેષભાઈ પટેલ, ડિરેક્ટર ભીમજીભાઈ પટેલ, વિનોદભાઈ પટેલ, રૂપસિંહભાઈ પટેલ, માંગરોળ સહિત માર્કેટના અગ્રણીઓએ હાજરી આપી હતી અને આ સેવાકીય કામગીરીને સફળ બનાવવા માટે સહકાર આપ્યો હતો। ગરમીના સમયમાં માનવ સેવાના કાર્યને લોકો દ્વારા વખાણવામાં આવી રહ્યું છે। આજરોજ માર્કેટ યાર્ડ થરાદ દ્વારા 4 જગ્યાએ મિનરલ પાણીની પરબો અને છાંયડાની વ્યવસ્થા કરવામાં આવી છે। એમાં રેફરલ હોસ્પિટલ થરાદ ખાતે પણ કરવામાં આવી છે, ગૌ સર્કલ પાસે એક કરવામાં આવેલી છે અને એક હનુમાન ગોળાઈ જૂના જકાત નાકા પાસે અને એક મામલતદાર ઓફિસની સામે 4 પરબો અને છાંયડાની વ્યવસ્થા કરવામાં આવી છે। અત્યારે ઉનાળાની અસહ્ય ગરમીને લીધે જે થરાદ વાવમાં જે પ્રજાજનો આવે છે એમને શુદ્ધ અને ઠંડુ પાણી મળી રહે એ દ્વારા માર્કેટ યાર્ડના અમારે બધા જ બોર્ડ ઓફ ડિરેક્ટરો દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો કે આપણે થરાદની અંદર પરબો કરવી છે, તો આ નિર્ણયથી અમે એમની સલાહથી બધું આ કામ કરેલું છે। માર્કેટ યાર્ડ દ્વારા 4 પરબોનું ખુલ્લી મૂકવામાં આવી છે। એક આપણે ગૌ સર્કલ પાસે મીઠા રોડ ઉપર છે, એક મામલતદાર ઓફિસની સામેની જગ્યા છે અને એક હનુમાન ચોકમાં જૂનું જકાત નાકાની બાજુમાં છે અને ત્રીજી રેફરલ હોસ્પિટલ થરાદની અંદર અમારા નિયામક મંડળ દ્વારા 4 પરબો આજે ખુલ્લી મૂકવામાં આવેલ છે। અહેવાલ જીતુ બારોટ, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ।